દામિની બેનને એકવાર ફોન કરી જો. શું થયું હશે? જો બધું ઠીક થઈ ગયું હોય ને તો સારું. હું તો આદિને પણ ખોટું બોલી છું. ફોન ઉપાડો. હલો. હા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની બેન, તમે તો ગયા એ ગયા, નથી ફોન કરતા, નથી મેસેજ કરતા, કે કઈ વાતય નથી કરતા. ભાભી, તમને ખબર તો છે અમારું ઘર મહેમાન વાળું છે. હા, રોનકના ફ્રેન્ડ, અમારા સગાવાલા, એ બે ત્રણ દિવસે કોક ને કોક આવ્યું હોય, એમાં ને એમાં ફોન નથી થતો. સારું, પણ તમે મને એ કહો તો, આ બધું ઠીક થઈ ગયું કે નહીં? પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં? હા હા, થઈ ગયું ને ઠીક. એમાં શું વાંધો હોય યાર? તમે પૈસા આપ્યા અને થોડા ઘણા રોનક પાસે હતા, એટલે બધું બરાબર થઈ ગયું. તમે ચિંતા ના કરો. હું ચિંતા નથી કરતી, પણ ભૂલે ચૂકે જો મમ્મીને કે તમારા ભાઈને ખબર પડશે ને તો મારી ચિંતાઓમાં વધારો થઈ શકે છે. ના, હું વાત નહીં કરું એ લોકોને. તમે પણ પ્લીઝ એ લોકોને વાત ન કરતા. સારું, આ રોનક કુમારનો બિઝનેસ હવે બરાબર ચાલે છે? હા, હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. થોડા સમયમાં સ્ટાર્ટ કરી દેશે બિઝનેસ. બેનબા, કંઈ તકલીફ હોય ને તો તમે મને કહી શકો છો. હું મમ્મી અને તમારા ભાઈને કંઈ વાત નહીં કરું, પણ મને એવું લાગે છે કે તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો. કેવી વાત કરો છો? મને શું પ્રોબ્લેમ હોવાનો? એટલા સારા હસબન્ડ મળ્યા છે, એટલી સારી ભાભી મળી છે, પછી શું વાંધો હોય? સારું, ચાલો ત્યારે. આ રોનક આવી ગયા હોય ને, મને એવું લાગે છે. દામિની બેન, હલો. અરે, ગમે એમ કરીને રોનકને વાત કરવી પડશે. હા મમ્મી. કોનો ફોન હતો? દામિની બેન હતા. આ તારા મોઢા ઉપર કંઈક ચિંતા દેખાઈ રહી છે. શું વાત છે મીરા? મમ્મી, કઈ જ વાત નથી. મેં દામિની બેનને મસ્ત જ ફોન કર્યો હતો કે તે દિવસે ગયા ને પછી ના ફોન ના મેસેજ. અરે એવા તો શું કામમાં પડ્યા હશે? બીજું કઈ નહોતું મમ્મી, સાચું. પણ સાચું કહું તો દામિની જ્યારથી હા રોકાવા આવી અને પછી પાછી એના ઘરે ગઈ ને ત્યારથી તું કંઈક ચિંતામાં છે. તું કંઈક તો છુપાવી રહી છે મીરા. મમ્મી, કેવી વાત કરો છો? તમને ખબર જ છે કે તમારાથી હું કોઈ વાત ન છુપાવું. કંઈ પણ હોય ને તો સીધી તમારી પાસે આવીને કહું. સાચું કહું ને તો મેં દામિની બેનને પૂછવા જ ફોન કર્યો હતો કે ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે ને? તો એમણે કહ્યું કે કોઈ જ વાંધો નથી. બસ આ જ વાત હતી. ઠીક છે, ભગવાન કરે ને બધું સારું હોય તો ક્યાં કઈ સવાલ છે. અને આમ પણ દીકરીઓ ખુશ એટલે આપણે ખુશ. માવતરને તો બીજું શું જોતું હોય? સાચી વાત છે. પણ આ તમે કઈ બાજુ જાઓ છો? મંદિર. મંદિર સિવાય મારે બીજે ક્યાં જવાનું હોય? સાચી વાત છે. આ તમે કેટલા ખુશનસીબ છો ને? સવારે ઉઠીને સીધા જ મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવાના. અને એક અમને લોકોને તો કામમાં ફુરસત નથી મળતી. બોલો. એક કામ કરીએ, આપણે કામવાળી બંધાવી લઈએ અને મા દીકરી બંને એવું હોય ને તો દરરોજ મંદિરે જવાનું રાખીએ. શું કેવું તારું? મંદિરે કંટાળો આવશે ને? તો હું જાઉં? હા, તમે જઈ શકો છો. જાઓ. મીરા, ખબર નહીં, મને એવું લાગે છે કે દામિની કંઈક ચિંતામાં છે અને એની ચિંતાને લઈને તું પણ કંઈક ચિંતામાં છે. મમ્મી, બસ હવે આ ચિંતામાં નથી ને તો પણ તમે આ ચિંતા 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 શબ્દ બોલીને મને ચિંતામાં નાખી દીધી. ઠીક છે, ભગવાનનું નામ લઉં. હા, સારું, ચાલ. અને આ રામ રોટીવાળા હમણાં આવતા જશે, તું એમનું પહેલા તૈયાર કરી દેજો. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના 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 ના, મારે તો નહીં. હવે એક કામ કરો ને, તમે લોકો જઈ આવો. એટલે તમારે ડાકોર જ જવું છે ને? હું જઈ આવી છું. મને ખબર છે કે આ સંઘમાંથી બસ ઉપડે છે, પણ આ વખતે નહીં મેળ આવે. મારે મારી દીકરીને ઘરે જવું છે, એવું છે.
ભલે ભલે હો. એ હા હા, મારા વતી દર્શન કરજો. હા હા. કેમ આ કઈ સમજાયું નહીં મને. અરે આ હું મંદિરે જાઉં છું કે નહીં, હા. તો સત્સંગ વાળા બધાય બસ ઉપાડે છે. આપણે આ દ્વારકા ને ડાકોર ને બધા ફરતા ફરતા ધામ લેવાના છે. આ સુરત થી ચાલુ કરે છે તો છેક દ્વારકા લગી. તો હું તો ડાકોર ને ઈ બધે જઈ આવી છું. અને આમેય મને એવું છે કે હું થોડાક દિવસ ઈ જ પૂછવા માંગુ છું કે તમે જે ફોનમાં બોલ્યા ને કે હું મારી દીકરીને ત્યાં જાઉં છું તો એ તો આંટો મારવા જતા હશો ને. ના બેટા, થોડાક દિવસ દામિની પાસે રહેવા જવાનું મન થાય છે. રહેવા જવા માટે આ કેવી વાત કરો છો? હા, તમે જ તો કહેતા હતા ને શું કહેતી હતી? કે બેન દીકરીને ત્યાં પાણી પણ ન પીવાય, આપણે વગર કામના બહુ આંટા મારવા પણ ન જવાય, તો તમે તો રોકાવા જવાની વાત કરો છો. આ તો હું એના ઘરે નથી ગઈ ને એને 8 મહિના જેવું થઈ ગયું છે. તો 8 મહિના પછી કદાચ હું ત્યાં 10 દિવસ રોકાવ એમાં ખોટું શું છે? અને વાત રહી આ દીકરીના ઘરનું પાણી પીવાની ને ત્યાં રોકાવા ન જવાની ને, તો એ નિયમ બનાવવા વાળું કોણ? આપણે પોતે જ ને. તો પછી આપણા જ નિયમમાં આપણે ફેરફાર ન કરી શકીએ? કરી શકીએ, બરાબર કરી શકીએ. પણ મારે હજી એક સવાલ છે. તમે મને એ કહો કે આ બેનનો ફોન આવ્યો હતો, કઈ પ્રોબ્લેમ છે? એમના ઘરે કઈ થયું છે? ના ના, તો પછી તમે આ જવાનું કેમ વિચાર્યું? આ મને ઘરમાં કોઈ વાત જ નથી કરતું, ના મીરા કહે ના તમે કહો. આ બેન તે દિવસે ઘરે આવી હતી ત્યારે પણ તમે કહ્યું હતું કે રોકાણીને એને જતી રહી. હા પણ કઈ એવી વાત જ નથી તો હું તારી સાથે શું વાત કરું? હા તો બસ દામિનીને મળવાનું મન થાય છે અને થોડાક દિવસ રોકાઈ આવું. એમ અહીંયા મીરા છે ને. અને હા, હવે છે ને આ માવડીઓ બનવાનું બંધ કર. મીરા સંભાળી લેશે ઘરને. તમને ત્યાં નહીં ફાવે. કેમ નહીં ફાવે? કેમ નહીં ફાવે એટલે આ તમને જ ખબર છે ને, જ્યારે પણ બહાર જાઓ છો ત્યારે કહો છો કે મારી તબિયત ખરાબ થઈ ગઈ, આ થયું તે થયું. હવે તમે ત્યાં આટલા દિવસ રોકાશો તો વિચાર તો કરો. એક કામ કરો, આ બેનને અહીંયા બોલાવી લો. એને કહી દો કે થોડા દિવસ તું અહીંયા રોકાવા આવી જા, એ બાને તમારી સાથે પણ અહીંયા રહી લે. અરે પણ મેં કીધું ને કે મારે જ ત્યાં રોકાવા જવું છે. આ વખતે મારું મન અંદરથી એવું કહે છે કે હું થોડાક દિવસ એને ત્યાં રોકાવ, એની સાથે રહું ને તો એને પણ સારું લાગે. આમ પણ એના સાસુ સસરા તો દેશમાં જતા રહ્યા છે ને રહેવા માટે, એટલે. એવું છે? હા તો એક કામ કરીએ ને, હું ને મીરા પણ સાથે ચાલીએ, આપણે બધા ત્યાં રોકાશું. એમાં શું વાંધો છે? હા, તમે જ તો કહ્યું કે નિયમ બદલી શકીએ, તો હું પણ ત્યાંથી ઓફિસ જઈશ, કામ પતાવી. અરે હું ડાકોર ફરવા નથી જતી, બેનના ઘરે જાઉં છું 5-10 દિવસ રહેવા માટે. શું બધે હું ને મીરા સાથે આવીએ? રજા રાખી લઉં ને હું. ઠીક છે, તું નહીં માને ને? માનવાની વાત નથી. તો કેવી વાત છે? જુઓ, મને તમે કંઈ કહેતા નથી ને એ વાત છે, તો સાચું બોલી દો ને. આ અચાનક તમને ત્યાં જવાનો આમ વિચાર કેમ આવ્યો? સ્વાદી, દામિની જ્યારે અહીંયા રોકાવા આવી ને ત્યારથી લઈને અત્યાર સુધી મને એવું લાગે છે કે દામિની કંઈક ચિંતામાં છે. અને મીરા સાથે ક્યારેક ક્યારેક એ ફોનમાં વાત કરે છે તો મને એવું પણ લાગે છે કે મીરા મારાથી કંઈક છુપાવે છે. એટલે ન તો દામિની સાચી વાત શું છે એ મને કહે છે કે નહીં તો મીરા. તો હવે આનો સીધે સીધો રસ્તો એ જ છે કે હું એના ઘરે 10 દિવસ રોકાઈશ. 10 નહીં, જરૂર પડશે તો આ જો આ સંઘવાળા હેરાન કરે છે. હાલો, અરે મારે નથી આવવાનું, મારે મારી દીકરીના ઘરે જવાનું છે. હમણાં જ ઓલા સંતોષબેનને ના પાડી રહી છું. એ હા હા, તમે જઈ આવો, મારા વતી દર્શન કરજો. એ હા હા ભલે. દામિની ચિંતામાં હોય એવું લાગતું હતું. મીરાને મેં કેટલી વાર પૂછ્યું અને કહ્યું પણ કે સાચી મૂંઝવણ જે કંઈ પણ બેનને હોય એ મને કહી દે, પણ એને કહ્યું કે કંઈ નથી. એ મળવા આવ્યા હતા અને મળીને જતા રહ્યા, બીજું કંઈ જ વાત નથી. હા તો એવું પણ બની શકે કે મને કદાચ ખોટું લાગતું હોય અને દામિનીએ મીરાને એવી કોઈ વાત જ ન કરી હોય. પણ એક માનું હૃદય છે ને બેટા, એક બાજુ ન વિચારે, બધી બાજુ વિચારે. એટલે હવે આ જાજી વાતના ગાડા ભરાય, મને જવા દે. સારું, પણ ત્યાંથી મને ફોન કરજો. હા, કંઈ પણ હોય ને તો પહેલા મને કહેજો, હું તરત આવી જઈશ. મારે ફોન કરવાની જરૂર પડશે? તારા જ આખા દિવસમાં 10 ફોન આવશે. મમ્મી શું કરો છો, શું થયું, આ તે ફલાણું ઢીકડું, જમી કે નહીં. એ તો ખાલી હું પૂછતો હોઉં ને સાથે. તો આખા દિવસમાં બેટા એકાદ ફોન કરાય. અરે આ તો તું દિવસમાં 10 ફોન કરે છે, જાણે હું અમેરિકા જતી રહી હોય એમ. હવે તો તારી બાયડી આવી ગઈ, હવે તો સુધર.
જુઓ એવું કંઈ ના હોય બાયડી આવી ગઈ તો શું માને ભૂલી જવાની ભૂલી નહીં જવાની પણ આખા દિવસમાં 10 ફોન નહીં કરવાના. હા, હું તો કરીશ અને તમે ત્યાં જાઓ છો એટલે 20 ફોન કરીશ હવે. ઓફિસે જવાનું મોડું થાય છે ને. હા હું જાઉં છું તમે કઈ સામાન પેક છે ક્યારે જશો બધું પેક છે. હું હમણાં થોડી વારમાં નીકળવાની છું. સારું સંભાળીને જજો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ભગવાન, આ તો કઈ છોકરો છે આખો દિવસ મને